ચલો 12th ફિઝિક્સ ની અંદર આજે આપણે મસ્ત મજાનું લાસ્ટ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 14 અર્ધવાહકોની શરૂઆત કરવી છે. ચેપ્ટરનું નામ છે સેમિકન્ડક્ટર. આમ તો બહુ મોટું નામ છે, પણ અત્યારે આપણે એને સેમિકન્ડક્ટર લખી દઈએ. તો સેમિકન્ડક્ટર એટલે શું થાય સર? અર્ધવાહકો થાય. તો શરૂઆત જ આપણે કરીએ. તમને કોઈ એમ કે સર ઘન પદાર્થોનું વર્ગીકરણ કરો, તો ઘન પદાર્થ જે છે એ કેટલા ભાગમાં વહેંચાયેલા છે, પણ વિદ્યુત વહનના કિસ્સામાં ઘન પદાર્થોનું વર્ગીકરણ કરો. તો ઘન પદાર્થોનું વર્ગીકરણ કેટલા કિસ્સામાં થાય? સર પહેલું જે છે એ એમ કહી શકાય કે વાહક, બીજું જે છે એવું કહી શકાય અવાહક, અને ત્રીજું જે છે એને શું કહી શકાય? અર્ધવાહક. એનો મતલબ મેલ, ફિમેલ, ટ્રાન્સજેન્ડર એવું પણ કરી શકાય. મેલ, ફિમેલ એટલે ટૂંકમાં વાહક, અવાહક અને અર્ધવાહક. ટોટલ કેટલા પ્રકાર છે? 3. કઈ દ્રષ્ટિએ કર્યું આપણે આ? વાહક મીન્સ વાહકતાની દ્રષ્ટિએ. એટલે તમને કોઈ પૂછે કે ભાઈ વાહકની વ્યાખ્યા આપો, તમે શું આપો? તો કે જે પદાર્થમાંથી વિદ્યુત વહન સહેલાઈથી થઈ શકે અથવા તો ઇલેક્ટ્રોન સહેલાઈથી પસાર થઈ શકે એવા પદાર્થને શું કહેવાય? વાહક કહેવાય. જે પદાર્થમાં વિદ્યુત વહન થઈ શકતું નથી, વિદ્યુત પ્રવાહ વહન થઈ શકતો નથી, એવા પદાર્થને આપણે શું કીધા? અવાહક કીધા. અને અર્ધવાહકનો મતલબ શું થાય? તો કે થોડું થોડું 50% થાય, 50% ન થાય, તો એવા પદાર્થને આપણે શું કીધા? અર્ધવાહક કીધા. તો આ જે વ્યાખ્યા જે છે ધોરણ 6-7 ની વ્યાખ્યા હતી. હવે અહીંયા આગળ આપણે ચેપ્ટર નંબર 3 ભણ્યા, જેમાં આપણે અવરોધ ભણ્યા, અવરોધકતા ભણ્યા, વાહકતા ભણ્યા, બરાબર. તો અહીંયા આગળ અવરોધકતા ને રિલેટેડ અહીંયા આગળ આપણે કંઈક વ્યાખ્યા આપી છે કે સૌથી અવરોધકતા વધારે કેમાં હશે? બોલો જોઈએ. અવાહકમાં. સૌથી વાહકતા વધારે કેમાં હશે? વાહકની અંદર. તો આપણે પ્રશ્ન લખીએ વાહકમાં કે જે પદાર્થની અવરોધકતા કેવી હશે? તો કે સૌથી ઓછી અને વાહકતા સૌથી વધુ હોય એવા પદાર્થને શું કહેવાય? સર વાહક કહેવાય. દાખલા તરીકે આપણે લખીએ ભાઈ, દાખલા તરીકે બધી જ ધાતુઓ જે છે એ વાહક તરીકે હોય છે. અવાહકની અંદર આ જ વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકાય? તો કે જે પદાર્થની અવરોધકતા ખૂબ જ વધુ રાખવાની. અવરોધકતા કેવી રાખવાની? સૌથી ઓછી. તો તેવા પદાર્થને શું કહેવાય? સર તેવા પદાર્થને કહેવાય અવાહક. દાખલા તરીકે આપણે આમાં લખીએ તો કેવા પદાર્થ અહીંયા જોવા મળે? તો કે અધાતુ અથવા તો લાકડું છે, રબર છે, પીવીસી છે, આ બધા શું છે? તો કે અધાતુ જ છે સાહેબ. તો આને શું કહેવાય? અવાહક પદાર્થ કહેવાય. મેન જે છે વિલન આ છે આખા ચેપ્ટરમાં. એટલે હીરો કયો કે વિલન કયો, આપણે કોના લગ્ન છે? તો કે અર્ધવાહક, ને એના જ ગીત ગાવાના છે આખા ચેપ્ટરમાં. જાણીને આનંદ થશે કે જે વિદ્યાર્થીઓ એ ગ્રુપમાં છે, એ ગ્રુપના વિદ્યાર્થીઓને આ ચેપ્ટર બેઠું નેક્સ્ટ એજ્યુકેશનમાં આવશે. એટલે કે એન્જિનિયરિંગ કરે કે બીએસસી કરે, આ ચેપ્ટર પાછું ફરીથી એને રિવાઇઝ થવાનું છે. એટલે પ્રોપર ભણશો, તમને ત્યાં પણ આનંદ થશે કે નહીં બધા કોન્સેપ્ટ અમને યાદ છે. ઓકે, ખાલી ફરક એટલો હશે કે તમે ગુજરાતીમાં ભણી રહ્યા છો, હવે જ્યારે ભણશો ત્યારે ઇંગ્લિશમાં આવશે આની આ જ વસ્તુ. ત્યારે તમને એમ થાય કે સાહેબે અર્ધવાહક, જો હું અહીંયા અર્ધવાહક લખું ને તો ત્યાં આગળ કન્ફ્યુઝન થાય, કારણ કે ત્યાં તો ઇંગ્લિશમાં અર્ધવાહક કહે નહીં, એ શું કે? કંડક્ટર કહે. મારી યારે એવું થયું હતું જે તે સમયે કે હું અર્ધવાહક ભણ્યો હતો, પછી અમે ભણવા ગયા ત્યાં કંડક્ટર બોલતા હતા. તો હું વિચાર, મને તો મગજમાં આવ્યો કંડક્ટર ટિકિટ 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 ટિકિટ, એટલે આ હું હવે. એટલે આપણે થોડું ઇંગ્લિશ બોલતા જઈએ જેથી તમને ત્યાં આગળ થોડું મજા માર્યો ટૂંકમાં. હવે અર્ધવાહકમાં સમજીએ. અહીંયા આગળ શું કરવાનું? તો કે અર્ધવાહકમાં જે પદાર્થની
અવરોધકતા અવરોધકતા વાહક કરતા વધુ આવશે કે ઓછી આવશે કયો જોઈએ? વાહક કરતા અહીંયા સૌથી વધુ છે, તો વધુ એનાથી વધુ થોડું હોય સર, કરતા કેવી આવે? ઓછી. અને અવાહક કરતા વધુ, અવાહક કરતા વધુ હોય એવા પદાર્થને શું કહેવાય? તો કે અર્ધવાહક કહે છે. આ 2 માર્કમાં પૂછી શકે. દાખલા તરીકે કોણ કોણ અર્ધવાહકો છે? ચલો સમજીએ. દાખલા તરીકે 3 જ લખવાના છે, વધારે નહીં. કયા કયા? એક તો સિલિકોન, પછી કયો? તો કે જર્મેનિયમ, અને ત્રીજો કયો? કાર્બન. હું આર્સેનિક. એ પેન્ટાવેલેન્ટ છે. આર્સેનિક, એન્ટીમની, આ બધા કેવા છે? પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે. એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ, બધા ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ છે. વી આર ટોકિંગ અબાઉટ ઓનલી સેમિકન્ડક્ટર. બરાબર છે. તો અર્ધવાહકોમાં કોણ કોણ લેવાના? સિલિકોન, શુદ્ધ અર્ધવાહકની વાત થાય છે. સિલિકોન, બોલો, અને સિલિકોન, જર્મેનિયમ, અને ત્રીજો કોણ છે? કાર્બન. તો હવે એના પછીનો બીજો પ્રશ્ન જે છે એવો થાય કે આપણે વખાણ કોના કરવાના છે? અર્ધવાહકના. તો હવે તમને એવું પૂછે, અર્ધવાહકનું વર્ગીકરણ કરો. અર્ધવાહકનું વર્ગીકરણ કરો. ચલો આનું વર્ગીકરણ કરો સર. તો અર્ધવાહકનું વર્ગીકરણ કરો, એમાં આપણે લખીએ અર્ધવાહક મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. પેલા લખી આપું, આ 2 માર્કમાં પૂછાશે, અને આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. કદાચ પ્રશ્ન ન પૂછાય તો આમાંથી એમસીક્યુ પૂછાય. ઓકે, તો 2 પ્રકારના છે. કયા કયા? તો કે પહેલું જે છે એ છે પ્રાથમિક અર્ધવાહકો, અને બીજું કયું? તો કે સેકન્ડરી હશે. ના, એ સેકન્ડરી નથી, મિશ્ર અર્ધવાહકો છે. કેવા છે? મિશ્ર અર્ધવાહક. પ્રાઇમરીમાં કયા કયા? તો કે હમણાં લખ્યા તમે. કયા કયા? એક તો સિલિકોન, 2 જ લખવાના છે, વધારે નહીં. કયો? એક જર્મેનિયમ. ઓકે, સિલિકોન, જર્મેનિયમ જે છે એ બંને કેવા છે? પ્રાથમિક અર્ધવાહક, એટલે કે એ શુદ્ધ અર્ધવાહકો મને લિસ્ટમાં આવે. મિશ્ર અર્ધવાહકોની જરૂર શા માટે પડી સર? તો કે મિશ્ર એટલે 2 અર્ધવાહકોને જોઈન્ટ કરી અને કઈક કેરેક્ટરિસ્ટિક સુધારી અને જે અર્ધવાહકો બનાવે એને શું કહેવાય? મિશ્ર અર્ધવાહકો કહેવાય. ગુજરાતીમાં હાવ સામાન્ય વસ્તુ સમજીએ કે એક ગોટલી છે આપણે કેરીની, અને એને આપણે વાવી દઈએ અને એમાંથી આંબો ઉગે, તો એ કેવો કહેવાય? પ્રાથમિક અર્ધવાહક કહેવાય, એટલે પ્યોર કહેવાય. પછી આપણે શું કરીએ? તો કે એને કલમ કરીને નવા કઈક ઉગોડીએ, તને શું કહેવાય? મિશ્ર કહેવાય. 2 ભેગું કરીને કઈક નવું ઉત્પાદન કરીએ રિક્વાયરમેન્ટ મુજબ આપણી. તો મિશ્ર અર્ધવાહકોમાં પાછા 3 આવે. એમાં પાછા 3 કયા કયા છે? તો કે કાર્બનિક છે. કાર્બનિક આવે તો અકાર્બનિક તો આવવું જ પડે. તો એક અકાર્બનિક છે, અને બીજું છે કાર્બનિક પોલિમર. શબ્દ સમજજો, એ ખાલી પોલિમર લખો તોય હાલે. તો કાર્બનિક, અકાર્બનિક અને પોલિમર. પોલિમરની અંદર જે 2 છે એ છે પોલીપાયરોલ, અને હજી એક છે, કોઈને યાદ છે? પોલી એન્થ્રીસિન. શું છે? એનિલિન, પોલી એનિલિન. હા, એક છે હજી. આમ નામ જોઈને ત્યાં ખબર પડી જાય. અહીંયા જો તો એનિમલ નહીં, એનિલિન છે. હવે એનિમલ નહીં, ઓલું પિક્ચર છે ને એનિમલ, ધડાધડી વાળું. શા માટે એવા પિક્ચર બનાવતા હશે? એવી રીતે પશુ ન મરતા હોય, એવા તો માણસો ને મારે લે. હાલો જવા દો ને. પોલી એનિલિન કયું હતું? પોલી એનિમલ નહીં, પોલી એનિલિન. આપણે યાદ રહેવાય છે. અને આ શું છે બોલો જોઈએ? પોલીપાયરોલ. ઓકે, પછી કાર્બનિક અને અકાર્બનિક. તો કાર્બનિક ની અંદર જોવું જોઈએ, આઈ થિંક ગેલિયમ આર્સેનાઇડ છે, જોવું જોઈએ છે.
એન્થ્રેસિન છે, એન્થ્રાસ, ચાલો એન્થ્રાસિન. અને અકાર્બનિકમાં તો આવડા હશે ગેલિયમ આર્સેનાઇડ અને કેડમિયમ સલ્ફાઇડ. કેડમિયમ સલ્ફાઇડમાં એસડી છે, જોવું તો સીડીએસ છે ને. ઓકે, સીડી નાનું હશે, આમ હશે કેડમિયમ સલ્ફાઇડ. તો નામ યાદ રાખવાના છે, એમસીક્યુમાં પૂછી શકે. ઓકે, મોટા ભાગે આટલું તો યાદ રહી ગયું ને. આપણે પ્રાથમિક યાદ રહી ગયું, મિશ્ર રહી ગયું, મિશ્રમાં બીજા 3 યાદ રહી ગયા. આ તો આવેલું છે પોલી વાળું. હવે આ બેમાં ભૂલ ન થાય. અકાર્બનિક ની અંદર આ છે કેડમિયમ સલ્ફાઇડ અને ગેલિયમ આર્સેનાઇડ. ગેલિયમ આર્સેનાઇડ આ વ્હાઇટ લાઇટ માટે જવાબદાર છે. વ્હાઇટ લાઇટ જે છે ને એના માટે જવાબદાર કોણ છે? ગેલિયમ આર્સેનાઇડ. આગળ આપણે ભણીશું. ચલો, 2 માર્કમાં ડાયરેક્ટ આપણે યાદ જ રાખવાનું છે આ પ્રશ્ન, આમાં કાંઈ ફેરફાર છે નહીં. ઓકે, હવે એના પછી થોડુંક હજી ડિટેલમાં જઈએ. સર, પ્રાથમિક અર્ધવાહકોમાં તમે વાત કરી કે એ બધા શુદ્ધ અર્ધવાહકો હોય. શુદ્ધ અર્ધવાહક હોય તો આપણે લખીએ શુદ્ધ અર્ધવાહકો, શુદ્ધ અર્ધવાહક, અથવા તો એને આપણે લખીએ પ્રાથમિક અર્ધવાહક. સમજાવો એટલે શું સર પ્રાથમિક? તો આપણે લખ્યું કે ભાઈ શુદ્ધ અર્ધવાહક તરીકે કોણ કોણ છે? તો કે શુદ્ધ અર્ધવાહક તરીકે એક સિલિકોન ને લીધો, અને બીજું કોણ આવ્યું? જર્મેનિયમ આવ્યું. ચલો, સમજમાં આવ્યું? એક સિલિકોન અને જર્મેનિયમ. તો થોડુંક આપણે સિલિકોન વિશે વાત કરીએ કે ભાઈ સિલિકોન શું છે. તો કે સિલિકોન પાસે અહીંયા લખીએ, સિલિકોન પાસે કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 14 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 14. હવે જો આપણે એમ સમજીએ કે ભાઈ સિલિકોનની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન, ઇલેક્ટ્રોન ગુજરાતીમાં શું કહેવાય ને? હા, ઇલેક્ટ્રોન રચના જે છે એ આપણે સમજીએ તો આવું આવે 1s2 ઉપર આવે સર. હા, 1s2 2s2 2p 1s2 2s2 બરાબર નહીં, સોરી. હા, 1s2 બરાબર છે, પછી 2s2 2p6 હવે બરાબર છે, પછી 3s2. હવે બાકી કેટલા રહ્યા? જો આ પહેલી કક્ષા છે, ધ્યાન આપશો, આ પહેલી કક્ષા છે જેને આપણે એલ કહી દઈએ. તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? એટલે ફૂલ થઈ ગયું, બરાબર છે. ઓકે, અહીંયા રિઝર્વેશન નથી. અહીંયા તો કે બીજી કક્ષામાં 8 હોય સર, કે એલ એલ એમ રાખીએ ને, કાંઈ વાંધો નહીં. તો કે એલ એમ હોય છે, કેવી રીતે હોય છે? પાકું? ઓકે, હાલો તો ભાઈ આમાં નામકરણ આપણે ફેરવતા નથી, આને કે કહી દઈએ, આને એલ કહી દઈએ. અને ત્રીજી કક્ષામાં હવે જોવું જોઈએ, ટોટલ 14 જોઈએ છે. 2 ને 2 4 ને 6 10, 10 ને 2 12, હજી 2 ઘટે ને, તો લખીએ 2. તો 3p2 લખીશું અહીંયા, 3p2. ઓકે, તો ટોટલ કેટલા થઈ ગયા આપણી પાસે? 4 અહીંયા આગળ. પણ ત્રીજી કક્ષામાં હોવા કેટલા જોઈએ? 18. પણ તો ત્રીજી કક્ષા પૂર્ણ કક્ષા થઈ ગઈ, કે એલ અને એમ. તો લખવાનું અહીં સૌથી બહારની કક્ષા, અથવા તો થોડુંક ડિટેલમાં લખવું હોય કે ભાઈ પ્રથમ અને દ્વિતીય કક્ષા સંપૂર્ણ ભરેલી છે, જ્યારે ત્રીજી કક્ષા અપૂર્ણ છે, જેમાં કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન આવ્યા છે? 4 ઇલેક્ટ્રોન આવેલા છે. તો આવા ઇલેક્ટ્રોનને શું કહેવાય? આવા ઇલેક્ટ્રોનને સાહેબ મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય, અથવા તો ઇંગ્લિશમાં શું કહેવાય? વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય. કેમિસ્ટ્રીમાં તમે ભણી ગયા છો, વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય એને. તો હવે તમે જોશો સિલિકોન અને જર્મેનિયમની બધાની સેમ રચના છે. તો કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન છે? 4.
તો 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોવાથી લખીએ સિલિકોન કે જર્મેનિયમમાં 4 મુક્ત ઇલેક્ટ્રોન હોવાથી આવા તત્વોને શું કહેવાય તો કે ટેટ્રાવેલેન્ટ તત્વો કહે છે. ચલો સમજમાં આવ્યું કેવા તત્વો કહેવાય? ટેટ્રાવેલેન્ટ તત્વો કહે છે. ચલો સિલિકોન આપણે 1 by 1 ગયા. પહેલા આપણે શું જોયું તો કે ભાઈ પદાર્થ જે છે કેટલા પ્રકારના છે? ઘન પદાર્થો કેટલા પ્રકારના છે વિદ્યુત વહનની દ્રષ્ટિએ? પહેલું જોયું આપણે વાહક, બીજું પછી અર્ધવાહકમાં પાછા ડિટેલમાં ગયા. અર્ધવાહકમાં પ્રાથમિક અને મિશ્ર, પાછા એમાં ડિટેલમાં ગયા. પ્રાથમિકમાં કોણ સિલિકોન, અને એમાં પાછા ડિટેલમાં ગયા સિલિકોન. હજી થોડુંક ડિટેલ જઈએ આપણે સર. સિલિકોનમાં 4 મુક્ત ઇલેક્ટ્રોન થઈ ગયા. ઓકે, એના પછી હવે સમજો અહીંયા આગળ છે આપણી પાસે નવો ક્વેશ્ચન. એનર્જી બેન્ડ સમજાવો. તો પેલા આપણે એનર્જી બેન્ડ સમજીએ. એનર્જી બેન્ડ એટલે શું થાય તો કે એનર્જી બેન્ડ જે છે એ મુખ્યત્વે આ રીતે વાહક માટે, અર્ધવાહક માટે, કોઈ પણ માટે એનર્જી બેન્ડ જે છે આ રીતે બનેલો હોય છે. તો પહેલો જે છે બેન્ડ આને કહેવાય વેલેન્સ બેન્ડ. આખું લખીએ, શરૂઆત છે એટલે આને લખીશું આપણે વેલેન્સ બેન્ડ. અને આ જે છે એને કહેવાય કન્ડક્શન બેન્ડ. ઇંગ્લિશમાં લખવું જરૂરી નથી, ગુજરાતીમાં જ લખવું, પણ જેમ લખ્યું ને એમ જ લખવાનું છે. ઓકે, તો આને કન્ડક્શન બેન્ડ કહેવાય. અને વચ્ચેનો જે છે એને કહેવાય એનર્જી ગેપ. એટલે આપણે છૂટી ભાષામાં આને વેલેન્સ બેન્ડ કહેશું. આ જે છે બાર જ લખીએ, આને વેલેન્સ બેન્ડ કહેશું, અને કન્ડક્શન બેન્ડ કહેશું, અને ઈજી કહેશું, એનર્જી ગેપ. એટલે એનર્જી ગેપમાં કાંઈ ન હોય. તો હવે વેલેન્સ બેન્ડમાં શું હોય સર? તો કે વેલેન્સ બેન્ડની અંદર આ રીતે લેયર્સ હોય, આ રીતે આ બધા લેયર્સ હોય આ રીતે. તો વેલેન્સ બેન્ડની અંદર શું હોય સર? વેલેન્સ બેન્ડની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય. વેલેન્સ બેન્ડની અંદર શરૂઆતમાં કન્ડક્શન બેન્ડ શરૂઆતમાં સંપૂર્ણ ખાલી હોય. 0 કેલ્વિન તાપમાને કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ કેવો હોય? ખાલી. તો પેલા આપણે ડિટેલ સમજીએ, આને પણ કાઢી નાખીએ. વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ છે શું? હવે આ બધા ઇલેક્ટ્રોન્સ ક્યાં હોય શરૂઆતમાં સાહેબ? તો કે ભાઈ વેલેન્સ બેન્ડમાં હશે. ક્યાં હશે? ઓલ ધ ઇલેક્ટ્રોન્સ આર પ્રેઝન્ટ ઇન વેલેન્સ બેન્ડ. ઇઝ ધેટ ક્લિયર? હવે શું થાય તો કે એનર્જી ગેપ છે શું સર? તો કે આ ખાઈ પ્રકારનું છે. ખાઈ એટલે કે ટૂંકમાં માની લ્યો અહીંથી જમીન પૂરી થઈ ગઈ અને અહીંયાથી જમીન પૂરી થઈ ગઈ, વચ્ચે ખાઈ છે, તમારે કૂદકો મારવો છે. શું કરવો છે? કૂદકો મારવો છે. એટલે એક પ્રકારનું એવું થયું કે અહીંયાથી આવા ઇલેક્ટ્રોનને વેલેન્સ બેન્ડમાંથી ક્યાં જવું છે? કન્ડક્શન બેન્ડમાં. તો એનો મતલબ કે એનર્જી ગેપ અહીંયા લખ્યું હોય ભાઈ 1.1 ઇલેક્ટ્રોવોટ. તો આવા ઇલેક્ટ્રોન પાસે જો આટલી એનર્જી હોય તો અને માત્ર તો જ આવા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી ક્યાં જઈ શકે? ખ્યાલ આવે છે? વેલેન્સ બેન્ડમાંથી ક્યાં જઈ શકે? કેટલી એનર્જી જોઈએ? તો આ લાવે ક્યાંથી બિચારા? કે દાડીએ જાય? ક્યાંથી લાવે? તો કે બહારથી કોઈક આપે તો થાય. બહારથી કોઈક આવા ઇલેક્ટ્રોનને એનર્જી આપે લે તો આવા ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જાય. ચલો ક્લિયર છે સર? કેવી રીતે આપવાને? અમે આપીએ. કાંઈ કરવાનું નથી, બેટરી જોડી દેવાની. શું કરવાનું છે? બેટરી જોડી દેવાની. અથવા તો એને શું કરવાના તો કે ગરમ કરવાના. ગમે રીતે ઉર્જા આપણે આપી શકાય. બરાબર સમજજો, બહુ મજાનો કેસ છે. એટલે હું 1 by 1 તમને બેન્ડ સમજાવું છું. તો સૌથી નીચેનો બેન્ડનું નામ શું બોલું? સૌથી નીચેના બેન્ડનું નામ? એનાથી ઉપર કન્ડક્શન બેન્ડ. તો વેલેન્સ બેન્ડમાંથી જો ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને કન્ડક્શન બેન્ડમાં જાય તો વિદ્યુત વહન મળ્યું એમ કહેવાય. ચલો ક્લિયર છે? વિદ્યુત વહન ક્યારે મળે? કે જ્યારે ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી ક્યાં જાય? કન્ડક્શન બેન્ડમાં. સૌથી નીચે કયો બેન્ડ છે? તો લખીશું વેલેન્સ બેન્ડ. સૌથી ઉપરનો બેન્ડ કયો? કન્ડક્શન બેન્ડ.
સૌથી ઉપરનો કન્ડક્શન બેન્ડ. અને વચ્ચે વચ્ચે કયો બેન્ડ આવ્યો બોલો? એનર્જી ગેપ. હવે ગેમ નહીં, ગેપ. હા, એનર્જી ગેપ. આને બીજું પણ નામ છે. આનું નામ છે યાદ નહીં, આપણી ટેક્સ્ટ બુકમાં નથી. બોલો, યાદ નથી આવતું મને. વોલાટાઇલ બેન્ડ એવું કંઈક છે. વોલાટાઇલ. વોલાટાઇલ નો મતલબ શું થાય? પ્રવેશ નિષેધ. અહીંથી જઈ શકે નહીં કોઈ. હા, એનર્જી ગેપ અત્યારે આપણે આપણી ટેક્સ્ટ બુક પ્રમાણે યાદ રાખીશું. એન્જિનિયરિંગમાં જશો એટલે આનું એક નામ બીજું પણ આવે છે. એનો કહેવાય ને ડાયવર્ઝન નહીં, કઈક સારું નામ છે. હા હા હા, આવી ગયું. ફોરબિડન ગેપ કહેવાય. શું કહેવાય? ફોરબિડન ગેપ કહેવાય. ફોરબિડન. તો ફોરબિડન ઇંગ્લિશ વર્ડ છે. ફોરબિડન નું નામ છે. ફોરબિડન નું ગુજરાતી શબ્દ થાય પ્રવેશ નિષેધ. અહીંથી પ્રવેશ તમારો નિષેધ છે, પ્રવેશ મળી શકે એમ નથી. ફોરબિડન ગેપ કહેવાય. કેવો ગેપ કહેશો ને? ફોરબિડન. યાદ રહેશે? ફોરબિડન એટલે કે એનર્જી વગર નો પાસ આઉટ થઈ શકો. તમે તમારા ડેડી જે છે એ ગાડી ચલાવતા હોય અને ટોલ નાકો આવે તો ટોલ નાકામાં પૈસા આપો તો જ જઈ શકાય. એના જેવું જ આ ટોલ નાકો છે એક પ્રકારનું. ટોલ નાકાની પહેલા કયો બેન્ડ છે? વેલેન્સ બેન્ડ. પૈસા આપો તો કન્ડક્શન બેન્ડ જઈ શકાય, નહીતર જઈ શકાય નહીં. એના જેવું સેમ ટુ સેમ અહીંયા છે. ચલો, ક્લિયર થાય છે? એને ફોરબિડન ગેપ કહેશું. કયો ગેપ કહેશું? ફોરબિડન ગેપ. હવે આ હું શા માટે સમજાવું છું સર? તો અહીંયા આગળ મારે લખવી છે એક લાઈન, એટલા માટે મેં આ લાઈન સમજાવી કે સિલિકોન ની અંદર 4 મુક્ત ઇલેક્ટ્રોન હોય. તો લખી 0 કેલ્વિન તાપમાને બધા જ ઇલેક્ટ્રોન જે છે ક્યાં હોય? તો કે વેલેન્સ બેન્ડમાં હોય છે. વેલેન્સ બેન્ડમાં હોય છે. અને કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી. કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી હોય છે. હજી એક લાઈન લખવી છે કે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન ફ્રી હતા? બોલો જોઈએ. 4. તો વેલેન્સ બેન્ડમાં વેલેન્સ બેન્ડમાં 4n લેયર અને કન્ડક્શન બેન્ડમાં 4n લેયર, એવી રીતે કુલ 8n લેયર જોવા મળે છે. એટલે કેવા શું માંગો છો? ચલો સમજીએ. આ જ છે. હા, આ ફિગરને આપણે લેયરમાં ટ્રાય કરીએ તો જો 1. આ એવું જરૂરી નથી કે આ લીટા તમે 4 જ દોરો. ઓકે, તો આ લેયરને શું કહેશું? 4n લેયર. કે જ્યારે 0 કેલ્વિન ટેમ્પરેચર છે, 0 કેલ્વિન તાપમાન, તો 0 કેલ્વિન તાપમાને શું થાય? તો કે બધા જ ઇલેક્ટ્રોન જે છે ને વેલેન્સ બેન્ડમાં ગુડાણા હોય. ક્યાં હોય? વેલેન્સ બેન્ડમાં. ઓલ ધ ઇલેક્ટ્રોન્સ આર ઇન વેલેન્સ બેન્ડ. ઓકે. અને ત્યારબાદ એના પછી જે છે આ બધા લેયર્સ ડ્રો કરું છું. આ પણ કેટલા હશે? 4n લેયર. પણ આને શું કહેવાય સર? આને કહેવાય કન્ડક્શન બેન્ડ. આને શું કહેશું? ઈજી. હવે ઈજી ની વેલ્યુ પણ લખી દઉં તમને કે સિલિકોન માટે, જર્મેનિયમ માટે ઈજી અલગ અલગ. સિલિકોન માટે કેટલું? 1.7 આવે અને જર્મેનિયમ માટે 1.1 આવે. ઓકે, તો એનો મતલબ કે 4n લેયર, 4n લેયર. હવે આવા ઇલેક્ટ્રોન અહીંયા જવું હોય તો એટલી ઓક્યુપાય જગ્યા તો હોવી જોઈએ ને. એટલે અહીંયા 4 છે તો અહીંયા પછી 4 રાખવી પડે, નહીતર ગૂંચતા. અહીંયા 8, અહીંયા 2 લખી લેયર તો આ બધા એનર્જી આપી, પણ એનર્જી આપીને અહીંયા શું થાય? કીચડો થઈ જાય ને. એટલા માટે લેયર્સ જે છે આ રીતે રાખવામાં આવે. તો આટલું યાદ રાખવાનું. આને શું કહેવાય? વેલેન્સ બેન્ડ કહેવાય. આને શું કહેવાય? કન્ડક્શન બેન્ડ. આનું આ જ વસ્તુ જે છે એને આપણે કોપી કરી થોડુંક નાનું બનાવી દઈએ. આ 0 કેલ્વિન તાપમાને છે. આને આપણે ધારો કે રૂમ ટેમ્પરેચર લઈ જઈએ. ક્યાં લઈ જઈએ? રૂમ ટેમ્પરેચરે. તો શું થાય સર? રૂમ ટેમ્પરેચર લઈ જાવ તો અહીંયા લખીએ આપણે, અહીંયા લખીએ રૂમ તાપમાન.
રૂમ તાપમાન લઈ જાઓ એટલે તાપમાન વધ્યું સર, હજી આપણે ભણવાનું ઘણું બાકી છે, ખાલી તમને જ સમજાવું છું. તો તાપમાન વધ્યું તો અહીંથી આ ઇલેક્ટ્રોન જે છે એ સંક્રાંતિ કરીને ક્યાં જતો રહે? કન્ડક્શન બેન્ડમાં. અહીંથી એકાદ ઇલેક્ટ્રોન જે છે અહીંયા જતો રહેશે. ખ્યાલ આવે છે? તો શું થયું? બેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન ક્યાં ગયા? કન્ડક્શન બેન્ડમાં, અને વિદ્યુત વહન મળ્યું. બેલેન્સ બેન્ડમાંથી ક્યાં ગયા? કન્ડક્શન બેન્ડમાં, અને વિદ્યુત વહન મળ્યું કહેવાય. બેન્ડ થિયરી બરાબર સમજવી પડશે આપણે. બેન્ડ થિયરી કઈ થિયરી છે? આ બેન્ડ બાજા બારાત નથી, બેન્ડ થિયરી છે. કઈ થિયરી છે? બેન્ડ થિયરી. આ કાઢી નાખીએ. રૂમ તાપમાને. હા, તો હવે સર આવું કેમ? ચલો ફરીથી સમજીએ. સિલિકોન જે આપણે પૂરો નથી કર્યો. અહીંયા સિલિકોન છે સર, આની રચના કેવી હોય? ચલો સમજીએ. સિલિકોનની રચના કેવી? તો સિલિકોન જે છે ને એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હતા બોલો જોઈએ? કેટલા ઇલેક્ટ્રોન હતા? 4 હતા. તો હવે વેલેન્સ ઇલેક્ટ્રોન સાંભળો. તો આ સિલિકોનનો એક એટમ છે, તો આ એટમ પાસે ટોટલ 4 ઇલેક્ટ્રોન દોરી દઈએ. હવે અહીંયા સિલિકોન લખીએ આપણે. અહીંયા ધારો કે મેં સિલિકોન લખ્યું તો જર્મેનિયમને ખોટું લાગે, જર્મેનિયમ લખીએ તો સિલિકોનને ખોટું લાગે. તો બંનેમાં સંયુક્ત શું છે? તો કે બંનેમાં +4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, એટલે +4 લખી નાખ્યું. યાદ રહેશે +4. આ શું છે સર? ધીસ ઇઝ વન એટમ. આ શું છે? ખાલી એક એટમ છે. કોનો એટમ છે? સિલિકોનનો. હવે એની બાજુમાં બીજો એક એટમ ગોઠવી દીધો. આ રીતે એટમ જે છે બધા નજીક નજીક સ્ફટિકમય રચના હોય, ત્રિપરિમાણ રચના હોય. આપણે 2 ડાયમેન્શન ડ્રો કરીએ છીએ, આપણે દ્વિપરિમાણમાં દોરીએ છીએ, પણ ખરેખર દ્વિપરિમાણમાં ન હોય. કયા પરિમાણમાં છે? ત્રિપરિમાણ. એક અહીંયા સિલિકોન હોય, એક આ બાજુ હોય, એક આ ખૂણામાં હોય. તો હવે જો સિલિકોન અહીંયા તમે જોયું, હા સર, તો આ સિલિકોનનો એટમ, આ સિલિકોનનો એટમ, આની પાસે એક ઇલેક્ટ્રોન છે, આની પાસે ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનની શું કરે? ભાગીદારી કરે. ભાગીદારી કરીને એક બંધ બનાવે. બરાબર છે? ભાગીદારી કરીને શું બનાવે? બંધ બનાવે. તમે કદાચ કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો. ભણ્યા છો? હા સર, કેમિસ્ટ્રીમાં ભણ્યા. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને એવા બંધને કહેવાય સહસંયોજક બંધ. કેવો બંધ કહેવાય? અને સહસંયોજક બંધને ઇંગ્લિશમાં કહેવાય કોવેલેન્ટ બોન્ડ. કેવો બોન્ડ કહેશું? કોવેલેન્ટ બોન્ડ. આ હશે પણ આપણે આગળ લંબાવી દઈએ. ભાઈ અહીંથી આપણે કટિંગ કરેલું છે. સર આ તમારે દિવાળી પહેલા લેક્ચર લીધો હોત તો અમે રંગોળી ન દોરત. હે, ભલે મળવા વાળાને ખબર ન પડે કે શું દોર્યું છે, પણ છે રંગોળી જેવું જ કંઈક. હે, 10 માણસો પૂછે કરા શું છે રંગોળી બનાવી હોય, તો 10 માણસો પૂછે છે શું આ? સિલિકોન છે. ઓકે, હવે જો સિલિકોનની રચના સમજાઈ ગઈ. હા, હવે સિલિકોનની રચના સમજાઈ ગઈ. હવે હું એક લાઈન લખું છું. આ જે છે ને અત્યારે જે મેં ડ્રો કરેલું છે ભાઈ, ઇધર અહીંયા જે મેં ડ્રો કરેલું છે, આ શું છે? 0 કેલ્વિન તાપમાને ડ્રો કરેલું છે. તો 0 કેલ્વિન તાપમાને થાય શું? તો લખીએ, અહીંયા લાઈન લખું છું, ધ્યાન આપશો. આખા ચેપ્ટરમાં હોટ ફેવરેટ લાઈન છે, એટલે લગભગ મોટા ભાગની થિયરી અહીંથી જ શરૂ થશે કે 0 કેલ્વિન તાપમાને સિલિકોન કે જર્મેનિયમના બધા જ વેલેન્સ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં ગોઠવાઈ જાય છે. શું થઈ જાય છે? ગોઠવાઈ જાય છે. આથી આવા ઇલેક્ટ્રોન બધી ઇલેક્ટ્રોન છે. આથી 0 કેલ્વિન તાપમાને શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમ, આ શુદ્ધ શબ્દ લખવો જરૂરી હો, શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમ અવાહક તરીકે વર્તે છે. અવાહક તરીકે વર્તે છે. એક ઇલેક્ટ્રોન ફ્રી જ નથી. there is no electron free. ઇલેક્ટ્રોન એક ફ્રી છે? વિદ્યુત વહન માટે કોઈ હોવું તો જોઈએ ને. તો વિદ્યુત વહન માટે એક પણ ઇલેક્ટ્રોન ફ્રી હોતો નથી. કઈ પરિસ્થિતિમાં?
કઈ પરિસ્થિતિમાં? 0 કેલ્વિન તાપમાને. કેમ? તો કે 0 કેલ્વિન તાપમાને ઓલ ધ ઇલેક્ટ્રોન્સ આર સેટ ટુ ઇન કોવેલેન્ટ બોન્ડ. કોવેલેન્ટ બોન્ડ એટલે કે સહસંયોજક બંધમાં બધા ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા છે. ગુજરાતી ગીત નથી, ગોઠવાઈ ગયા છે ભાઈ ગોઠવાઈ